જુંબેસરની જે ટીમમાં રમતા હતા તે ટીમના સંસ્થાપક સાથેના કોલમાં સંસ્મરણો તાજા કરે. થેન્ક યુ, તમારા 400 રૂપિયા બહુ કામ આવતા હતા. આ શબ્દો છે ભારતીય ક્રિકેટર ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના. વડોદરાના હાર્દિક અને કૃણાલ પંડ્યા આજે વિશ્વના ખ્યાતનામ ખેલાડીઓ વધી ચૂક્યા છે, પણ તેઓ પહેલાં ભરૂચ સહિતના જિલ્લાઓમાં સ્થાનિક સ્તરે ક્રિકેટ રમવા માટે આવતા હતા. ભરૂચ જિલ્લાના જંબુસરની ઈગલ ટીમમાંથી બંને ભાઈઓ 2009થી 2011 સુધી ક્રિકેટ રમ્યા છે. ઈગલ ટીમના સંસ્થાપક અને જુંબેસરના રહેવાસી ઝુબેર મૌલવીએ ગુરુવારના રોજ હાર્દિક પંડ્યા સાથે કરેલી વાતચીત સામે આવી છે. પંડ્યા બંધુઓ સાથે સ્મરણો વાંગોળતા હાર્દિક પંડ્યા ભાવુક થઈ ગયો હતો. ઝુબેર મૌલવીએ જણાવ્યું હતું કે હાર્દિક અને કૃણાલ બંને મારી ટીમમાંથી 2009, 2010 અને 2011 સુધી રમતા હતા. તેઓ વડોદરાથી ટ્રેનમાં પાલેજ સુધી આવતા હતા. પાલેજ સ્ટેશન પરથી અમે તેમને લઈને ઈખર, ટંકારિયા અને વલણ જ્યાં મેચ હોય ત્યાં રમવા માટે જતા હતા. આ બંને ભાઈઓ ખૂબ પ્રતિભાશાળી હતા. તેઓ મેચ રમવા માટે કોઈ પણ પૈસા લેતા ન હતા, પણ અમે તેમને ભાડા અને જમવા માટે 400 રૂપિયા આપતા હતા. 2009થી હું કૃણાલ અને હાર્દિકના સંપર્કમાં છું અને વાતચીત થતી રહે છે. બંને ભાઈઓની ભારતીય ટીમમાં પસંદગી થાય તેવી મારી દુઆઓ હતી અને અમારી દુઆઓ રંગ લાવી છે. બંને ભાઈઓ આજે ખૂબ જ નામના મેળવી ચૂક્યા છે અને ગુરુવારે બપોરે 2:15 વાગ્યાના અરસામાં હાર્દિક સાથે વિડીયો કોલથી વાતચીત કરી તેના હાલચાલ પૂછ્યા હતા. જ્યારે તેઓ મેચ રમવા ભરૂચ આવતા ત્યારે તેમના પિતા મને ફોન કરીને તેમના દીકરા કેવું ક્રિકેટ રમે છે તે ખાસ પૂછતા હતા. બંને ભાઈઓ હજી પણ આગળ વધે અને તેવી અમારી દુઆઓ છે. રિપોર્ટર અવીસ સૈયદ, જંબુસર. હાર્દિકભાઈ કેમ છો? હાર્દિકભાઈ શું છે, શાંતિ છે? ઉપરવાની કૃપા છે તમારી ઉપર. ના ના રેસ હોય યાર. ઉપરની કૃપા રહેશે જ તમારી ઉપર. બસ 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 મજામાં હાર્દિકભાઈ, બધું શાંતિ. ને પપ્પા વખત મેં મેસેજ કર્યો હતો કુનાલ ને. ના ના મેં કરેલો હતો, મેં યાદ રાખીને કરેલો હતો. આપો કુનાલ ને આપો. હા સારી સારી સારી. ઓકે ઓકે ઓકે. હાર્દિક તમે